છે। સૌપ્રથમ હું એમનો પરિચય આપું તો મારી ડાબી બાજુ બિરાજમાન છે ડોક્ટર હિતાબેન પટેલ, જેઓ સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ વિભાગ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે। એમની બાજુમાં બિરાજમાન છે ડોક્ટર ટી.વી. હિંસુ સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક પશુ જૈવિક સંસ્થા ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે। તો ચાલો મિત્રો, બંને નિષ્ણાતો સાથે વાતચીત કરીએ અને પશુઓમાં રસીકરણના મહત્વ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ। કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આ બંને નિષ્ણાતોનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર સાહેબ। નમસ્કાર। હિંસુ સાહેબ, આપનાથી શરૂઆત કરવાનું મન થાય કે જેમ આજે આપણે વાત કરવાના છે, મારા ખ્યાલથી એક કોલર મિત્ર છે ભાવનગરથી, ભરતભાઈ, પહેલા આપણે એમને સાંભળી લઈએ। હેલો 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 ભરતભાઈ, હા, આપનો પ્રશ્ન જણાવો। આપણે પશુમાં સોમામાં કઈ કઈ રસી મુકાવવી જોઈએ? કઈ કઈ રસી મૂકી શકાય, શું કહેશો? અને દૂધમાં ફેટ વધારવા શું કરવું જોઈએ? ચોમાસાની અંદર સાહેબ દૂધમાં ફેટ વધી શકે એના માટે કઈ રસી મૂકી શકાય? ચોમાસામાં આમ જુઓ તો સ્પેશિયલ ચોમાસામાં જ રસી મુકાય એવું નથી, પણ ચોમાસું આવતા પહેલાં ગળસુંઢાની રસી મુકાવી લેવી જોઈએ, એ ખાસ જરૂરી છે। અને એવી જ રીતે ચોમાસું આવતા પહેલાં ખાસ કરીને ગાંઠિયા તાવની પણ રસી મુકાઈ જાય એ તમારે સુનિશ્ચિત કરી લેવાનું તમારા ગાય ભેંસ માટે। પણ ચોમાસા ઋતુમાં મૂકવાની છે એવું કોઈ રસી નથી કે જે માત્ર ને માત્ર ચોમાસામાં જ મુકાય। હવે જ્યાં સુધી તમારા ગાય કે ભેંસના ફેટ વધારવાની વાત છે ત્યાં સુધી એમાં થોડો ઘણો ખોરાક ભાગ ભજવતો હોય છે। બાકી એમને જે વંશ વારસાગત જે કંઈ મળ્યું છે એમના હિસાબે એમના ફેટ જળવાઈ રહેતા હોય છે। માત્ર ખોરાકથી જ ફેટ વધે છે એવું નથી, એમના માટે વંશ વારસો ખાસ અગત્યનો ભાગ ભજવે છે। બરાબર સાહેબ, અત્યારે મહેસાણાથી લાલજીભાઈ ચૌધરી આપણી સાથે વાત કરવા માંગે છે। હેલો, મારા ખ્યાલથી સંપર્ક કપાઈ ગયો છે। હિંસુ સાહેબ, જેમ આપણે વાત કરી રસીકરણની, તો આપણે એનાથી શરૂઆત કરી કે જેમ આપણે પશુઓમાં રસીકરણના મહત્વ વિશે કહેવાના છે, તો આપના મત મુજબ પહેલાના રસીકરણને લઈએ કે અત્યારની વાત કરીએ, એમાં શું મહત્વ અત્યારે હાલ વધ્યું છે આપના દ્રષ્ટિએ, તો આપ કહેશો? જેમ 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 રસીકરણનો વ્યાપ વધતો ગયો એના હિસાબે પશુઓમાં જે રોગચાળાઓ છે એ ઘટતા ચાલ્યા છે। એમના આમ જુઓ તો આડકતરા 2-3 ફાયદાઓ થયા છે। એક તો ચેપી રોગ નહીં થવાના કારણે ખાસ કરીને એમનું ઉત્પાદન વધ્યું છે। બીજું એ પશુ અને પશુના માલિક એ બેઉને થતી હેરાનગતિ અટકી છે। હવે આમના હિસાબે છેલ્લે જોવા જઈએ તો એ પશુપાલકનું જીવન ધોરણ છે ને એ ઉન્નત થતું ચાલ્યું છે। બરાબર। ગોંડલથી ભરતભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે। હેલો ભરતભાઈ। 3 મહિનાથી અભિયાન છે। હા હા। અને ખોરાક ખાતી નથી બહુ, પેટ નથી આવતા, તો એને કઈ દવા આપવી ને કઈ રસી મુકાવવી, માર્ગદર્શન લઈએ, શું કહેશો? સામાન્ય રીતે પશુ જ્યારે વિયાણ થાય ત્યારે વિયાણ થયા પછી એનું ખોરાક લેવાની થોડીક ગતિ અથવા એની પેટર્ન થોડી બદલાતી હોય છે। એટલે સામાન્ય રીતે જ્યારે પશુ વિયાણ થયા પછી એને ખૂબ જ સ્ટ્રેસ લાગ્યો હોય છે અને એવા કન્ડિશનની અંદર એને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળું દાણ, જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય અને સ્ટાર્ચ, એમાં એનર્જીનું પ્રમાણ વધારે હોય, એટલે પ્રોટીન અને એનર્જીયુક્ત આહાર જો એને પૂરો પાડીએ, સાથે સાથે જે પણ મિનરલ્સ છે એટલે સૂક્ષ્મ તત્વો છે એ પણ એને યોગ્ય પ્રમાણમાં બેલેન્સ રીતે એને જો પૂરું પાડવામાં આવે, તો યોગ્ય પ્રમાણમાં જો એને બેલેન્સ ડાયટ આપવામાં આવે, બેલેન્સ એને ન્યુટ્રિશન પૂરું પાડવામાં આવે, તો દૂધ ઉત્પાદન જે બચ્ચા માટે તેમજ વધારાનું એના શરીરનું જે પણ ઘસારો થયો હોય એ ઘસારાને પહોંચી વળવા માટે પણ એ બંને માટે ઉચ્ચ ગુણવત્તાવાળો જો ખોરાક પૂરો પાડવામાં આવે તો ચોક્કસ એનું ઉત્પાદન પણ જળવાઈ રહેશે, સાથે સાથે એના ફેટ પર્સન્ટેજ પણ જળવાઈ રહેશે અને આગામી સમયમાં એ પશુ ખૂબ સારી રીતે એનું હેલ્થ સ્વાસ્થ્ય જો જળવાશે તો જલ્દીથી ગાભણ બનશે અને એનો આખો એનું ક્રિયાક્રમ જે છે જીવનકાળ દરમિયાન ચાલુ રહેશે અને આર્થિક રીતે પશુ આપણને પરવડશે। બરાબર છે। ફોન જે કપાઈ ગયો તો મહેસાણાથી લાલજીભાઈ ફરીથી આપણી સાથે ઓનલાઈન છે। હેલો લાલજીભાઈ। હા, આપનો પ્રશ્ન જણાવો। હા, કે કેટલી ઉંમરના પશુઓને જે રસી આપવી જોઈએ? ખૂબ સરસ વાત કરી, શું કહેશો? સામાન્ય રીતે પશુનો જન્મ થાય એમાં સૌથી પહેલો ડોઝ એને 4 માસની ઉંમરે ખરવા મોવાસાનો શરૂ થાય છે। એમાં ખરવા મોવાસાની અંદર પહેલો ડોઝ 4 માસની ઉંમરે, બીજો ડોઝ 6 માસની ઉંમરે અને ત્યાર પછી દર 6 મહિને એટલે વર્ષમાં 2 વખત આજીવનપણે એને ખરવા મોવાસાનો આપણે ડોઝ આપવો જોઈએ। સાથે સાથે જ્યારે પણ જોવા જઈએ કે નાના પશુ હોય તો ગળસુંઢાની સાથે સાથે
ગાંઠિયો તાવ અને કાળિયો તાવ, આ ત્રણેય રોગનો આપણે 6 માસની ઉંમરે પહેલો ડોઝ આપવો જોઈએ અને ત્યાર પછી દર વર્ષે 1 ડોઝ આપણે આપવો જોઈએ. અને જ્યારે કોઈ પણ નાનું પશુ જન્મ્યું હોય અને જન્મ્યા પછી જ્યારે કૂતરું કે હડકાયું કૂતરું કરડ્યું હોય તો એવા સમયે કૂતરું કરડ્યાના 24 કલાકની અંદર પશુ દવાખાને જઈને હડકવાની રસી પણ અપાવી જોઈએ. આમ જન્મ્યા પછી ચોથા મહિને ખરવાસાનો અને 6ઠ્ઠા મહિને ગળસુડો, ગાંઠિયો તાવ અને કાળિયા તાવ એમ 3 ડોઝ આપણે આપવા જોઈએ. દસક્રોઈથી લક્ષ્મણભાઈ સોલંકી આપણી સાથે ઓનલાઈન છે. હેલો લક્ષ્મણભાઈ. હા બેન, આપનો પ્રશ્ન જણાવો. હા, મારી ગેસના વાયર 2 વર્ષ જેવું થઈ ગયું છે. હા હા. અને વેત 2-3 વખત આવી પણ હજુ કઈ બંધો નથી ને કઈ આગળ બહુલું મારી દે એટલે શા કારણ કે આવું બન્યું છે. બરાબર. લક્ષ્મણભાઈ, આપનો પ્રશ્ન અમારા નિષ્ણાંતોએ સાંભળી લીધો છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુઓમાં રસીકરણનું મહત્વ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુઓમાં રસીકરણનું મહત્વ. લક્ષ્મણભાઈ સોલંકીએ આપણને વિરામમાં જતા પહેલા જે વાત કરી હતી, હિંસુ સાહેબ આપ એમનું નિવારણ આપશો? મને લાગે છે ત્યાં સુધી એમનો પ્રશ્ન છે કે ભાઈ વારંવાર બંધાતી નથી એટલે ઉથલા મારે છે એવું મને જણાય છે. તો એમના માટે ખાસ 2-3 મહત્વના પ્રશ્નો છે. કદાચ એમના ગર્ભાશયમાં ચેપ હોઈ શકે. તો આમના માટે એમને નજીકના પશુ દવાખાને એક તો નિદાન કરાવવાનું અને ખાસ તો 2-3 કદાચ એમના ખોરાકના હિસાબે પણ હોઈ શકે પણ એ શક્યતા બહુ ઓછી છે. વધારેમાં વધારે શક્યતા ચેપ હોવાની છે. તો નજીકના પશુ દવાખાનો સંપર્ક સાધી અને જે ઉથલા મારવાના એમનો તકલીફ છે એમનું નિરાકરણ લાવી શકાય. ધીરજભાઈ રબારી ડેર પાટણથી સાહેબ આપણી સાથે ઓનલાઈન છે. હેલો ધીરજભાઈ. નમસ્કાર હિરલબેન. નમસ્કાર ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે મારો પ્રશ્ન એ છે કે ચોમાસા દરમિયાન ખેડૂતોને પશુપાલકોને પશુઓમાં રોગ વધારે આવતા હોય છે. તો આ સમય દરમિયાન આપણે કઈ રસીઓ મૂકવામાં અનુકૂળતા રહે? ચોક્કસ ધીરજભાઈ, આપણે ચોક્કસથી માર્ગદર્શન લઈશું. મેડમ, આપ શું કહેશો? ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ગળસુડો નામનો જે રોગ છે એ ખૂબ જ પ્રભાવિત થઈ જતો હોય છે અને જો એને પહેલાંથી જ પશુઓમાં રસીકરણ કરવામાં ન આવે તો કેટલીક વખત આ રોગ જીવલેણ પણ થઈ જતો હોય છે. એટલે હંમેશા ચોમાસા પહેલાં એટલા માટે કે રસી મૂક્યા પછી એની અસર લગભગ 21 થી 28 દિવસે થતી હોય છે. માટે ચોમાસા પહેલાં આપણે જો ગળસુડાની રસી આપવામાં આવે પશુઓને અને તે પણ ગામની અંદર તમામ પશુઓને 100% પશુઓને અભિયાનના રૂપમાં રાજ્ય સરકાર દ્વારા જે વિના મૂલ્યે રસીકરણ કરવામાં આવે છે એ અભિયાનની અંદર જોડાઈને જો 100% પશુને ગળસુડાની રસી ચોમાસા પહેલા આપવામાં આવે તો ચોક્કસપણે આપણે ગળસુડાના રોગ પર નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ અને આપણા પશુઓને આપણે બચાવી શકીએ. બરાબર. હિતેશભાઈ છે ફતેપુરાથી, આપણે એમને સાંભળીએ. હેલો હિતેશભાઈ. હા મેડમ, આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, મારો પ્રશ્ન એ છે કે જો આ રસીકરણ કરવાનું હોય એ ટાઈમે રસી મળી નહીં રહેતી. હા. અને કોઈ જગ્યાથી એના સમય પછી મળી રહે. અચ્છા. એટલે કોનો સંપર્ક કરવો અને ક્યાંથી રસી મંગાવી? બરાબર છે. શું કરશું મેડમ? કદાચ ઘણી વખત એવું બને ને ખરા સમય અછત થઈ જાય તો શું કરીએ? આપણે હમણાં જ વાત કરી એવી રીતે હિરલબેન, ચોમાસા પહેલા જો રસીકરણ યોગ્ય રીતે યોગ્ય સમય અને યોગ્ય રસીની પસંદગી કરીને જો મૂકવામાં આવે તો ચોક્કસ આપણે પશુઓમાં રોગચાળો બચાવી શકાય. પરંતુ જો એવા કિસ્સાની અંદર કે સમયસર રસી ન મળતી હોય તો આપણા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા રસીકરણને અભિયાનના રૂપમાં આપણે હાથ પર લીધેલું છે. માટે રસીકરણ તો સમય પહેલા રસીનું તો ઉત્પાદન
ઉત્પાદન પણ થઈ જાય છે રાજ્ય સરકાર દ્વારા અને વિતરણ પણ થઈ જાય છે. જો કોઈ સમયસર આપણને આપણા ગામની અંદર રસીકરણનો પ્રોગ્રામ જો ગોઠવવામાં ન આવ્યો હોય તો પશુ દવાખાના પર જઈ અને પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને ગામની અંદર એ પ્રોગ્રામ તાત્કાલિકપણે હાથ ધરાય એના માટે સંપર્ક કરીને આપણે વિનંતી કરવી જોઈએ, જેથી કરીને એ સમયસર આપણે રસીકરણ કરાવી શકાય અને રોગ નિયંત્રણ લઈ શકાય. મનસુખભાઈ ધ્રોલથી આપણી સાથે ઓનલાઈન છે. હેલો મનસુખભાઈ. આપણે આ ચોમાસામાં વલા નામનો રોગ થાય છે. હા, તો એના માટે આપણે શું કરવાનું? બરાબર. હા સાહેબ, આપ શું કહેશો? ચોમાસામાં જે વલા નામનો રોગ થાય છે ધીરુભાઈ, અત્યારે વલાની આમ જુઓ તો કોઈ રસી નથી. એટલે અને એ જે વલા નામનો રોગ થાય છે ને એ મોટે ભાગે ચોમાસામાં જે જીવજંતુઓ હોય છે, ખાસ કરીને પેલા માખા એકદમ મોટા થતા હોય છે. ચોમાસામાં તમારી વાવણી થઈ ગયા પછી જ્યારે તમારા ખેતીવાડીના કામકાજમાં હાથીના અંતે ચલાવતા હો ને ત્યારે એકદમ મોટી માખી હોય, બળદ ઊભો હોય તો ઊભે નહીં એવા એ ટાઈમે કરડી, અને ત્યારે એ વાયરસથી ફેલાતો રોગ છે. અને એ વાયરસથી ફેલાતા રોગની અત્યારે તો કોઈ રસી ઉપલબ્ધ જ નથી. એટલે હંમેશા આપણે એ રોગને ફેલાતો અટકાવવા એક તો એ ધ્યાન રાખવાનું કે ભાઈ માખીઓના અંતે જે છે જ્યારે પણ આપણે